ચિંતનભાઈ, આટલા ટાઈમથી બ્લોગિંગ કરો છો અને અત્યારે લાખો લોકો તમારા વ્યુઅર્સ છે, તમારા ફેન્સ છે, તો આમ સમથિંગ એ ટાઈમ જાણવું છે, કઈ રીતના શરૂઆત કરી અને કેવી રીતના અત્યાર સુધી અહીંયા પહોંચ્યા તમે? એકચ્યુઅલી મારે છે ને સપનું હતું જ તે કે યુટ્યુબમાં આવવું છે, નામ કરવું છે. મેં ઘણી ટ્રાય કરેલી કે એમાં ફિલ્ડમાં આવું છે પણ મને છે ને ટાઈમ નહોતો મળતો. ધંધો મસ્ત સેટઅપમાં હતો અને આખો દિવસ ધંધા ઉપર રહેતો. એવામાં લગ્ન અમારા નક્કી થયા અને લગ્ન લખાણા ને એટલે પછી એવું હોય કે તમને ઘરની બહાર ના જવા દે. ધંધો લાખ હોનાનો પણ ત્યાં તમને જવા ન દે એટલે આમ લોહી એવું ને કે કઈ કરવું છે એટલે લગ્ન લખાણા ત્યાંથી લગ્ન સુધી કઈ કામ નહીં. અણવર હોય ને બીજા બધા હોય કામ કરવા માટે, પાણી જોતો હોય તોય કોઈક આપતો હોય, એટલે હું હાવ ફ્રી હતો. પછી મને એક દિવસ બેઠો ને ફ્રી એટલે બીજા દિવસે વિચાર આવ્યો કે હવે હું યુટ્યુબમાં પગ મૂકી દઉં, કેમ કે હાવ ફ્રી છું, બીજું કાંઈ કામ કરવાનું. એટલે લગ્નના લખાણ જ મારા ત્યારથી મેં યુટ્યુબ ચેનલમાં ઝંપલાવ્યું અને પછી કન્ટિન્યુ એને શરૂ જ રાખ્યું. પછી અમે લાપસી કરવા ગયા અને ધીમે ધીમે એક એ ખબર હતી કે આમાં કન્ટિન્યુ રહેવાનું, બીજું કાંઈ નહીં. એટલે ધીમે ધીમે શરૂ કરી દીધું. 2.5 વર્ષ જેવું થઈ ગયું અમારે લગ્નને અને એક પણ રજા નથી આજ સુધી. કન્ટિન્યુ દરરોજ સવારે 9 વાગે મારા વિડીયો આવી જાય, એક પણ રજા નથી લીધી. ક્યાં વાત છે. પેલું કહેવાય ને કે મેરેજ પછી લક્ષ્મી ઘરે આવે હા, તો ઘણાને ફળતું હોય, પણ આ લક્ષ્મી આવવાના એંધાણ હતા ત્યાં તમને ફળી ગયું પડી છે. ગયા. ખૂબ સારી વાત છે ને સારા બ્લોગ હોય છે તમારા. મીન્સ કે પબ્લિક કંઈક શીખે એવો ને ફેમિલીમાં જોવા એવા બ્લોગ હોય છે તમારા.